આ તમારા ને અમારા એટલા મન મળેલા રહીએ ને એટલે દ્વારકા વાળો રાજી છે લ્યો નહીં. આ ટેલિપતિ જેવું દૂરસંચાર છે ને એ જો અહીંયા આવે છે. તમે ત્યાં લખતા હતા ને હું અહીંયા વિચારતો હતો હું એ ગાઉં. કેટલા હજી માતાજીની કૃપા મામા ભાણેજના સંબંધો છે તમે વિચાર તો કરો મામા. એટલે એમને ત્યાં અમે ઈશ્વરદાનભાઈ એમના ભાઈ શંકરદાનભાઈ આ હકીકત વાત કહો શંકરદાનભાઈ તો હજી છે અને બેઠા હતા મેં આ આલરડું રજૂ કર્યું ઈશ્વરદાનભાઈ એટલે પ્રોગ્રામમાં નહીં પ્રોગ્રામમાંથી હું અમદાવાદ એમની સાથે ગયો ઈશ્વરદાનભાઈ અરે અને એમના બેન ને ત્યાં મેં ગાયું બોલો એકલો ઝૂલો હોય ને આમ ફરતો ફરે એવો બેહાય ખોયા જેવો એવો એમાં ઈશ્વરદાનભાઈ બેઠા અમે આમાં ખુરશી ઉપર બેઠા અને પછી મેં કીધું કે મેં આવું લખ્યું છે અને મેં ગાયું હકીકત અહીં સ્ટેજ માથે બેઠો છું. ગીત પૂરું થયું એટલે બધાય રોયા. ઈશ્વરદાનભાઈ મુરબી એમની આંખમાં આંસુ આવ્યા અને બધાય રોતા હતા અને ઈશ્વરદાનભાઈ એક શબ્દ બોલ્યા કે વાહ છોકરા આ જે તે ગીત લખ્યું છે વધારે નથી કહેતો પણ આયર સમાજ કોઈ દી આનું ઋણ નહીં ચૂકવી શકે એવો મુરબી ઈશ્વરદાનભાઈ બોલ્યા. હું આ સરસ્વતીની સાક્ષી આ સ્ટેજ માથેથી કહું છું એટલા માટે આ ગીત ઉપર અમારા વિજય મામા વાંક મને 5000 રૂપિયા આપે છે. વાહ તમારી મોજ વાહ. એટલે પૈસા આપવા એ અઘરી વાત છે એ હાસું છે પણ એનું કોઈ મૂલ્ય નથી પણ જે ટાણે અનુમોદન કરવું અને જે કદર કરવી ને એ બહુ મોટી વાત છે. એટલે ધન્યવાદ મામા ધન્યવાદ. માતાજીની કૃપા છે આ બધા જે પ્રેમ કરો છો ખૂબ પ્રોગ્રામ કરી ખૂબ પૈસા મળે છે પણ જ્યારે ટાણે આવી કદર થાય ને એ અમને લાખો કરોડો 5 લાખ જેવા લાગે એમ. ધન્યવાદ. એટલા માટે ભાઈ વગાડ્યો એટલે બે લીટી ખાલી યાદ આવી મને. મોરબી પરંગણામાં જ્યારે મોરબી ઠાકોર સાહેબ સાથે વાંધો એમને પડ્યો હોય છે કંઈક ને આયરોને ગામ છોડવાની વાત કરી એ વખતે એમાં આવતું હતું જંગી અને આયરોને વતન પ્રેમ કેવો હોય એ આ ગીતમાં છે.
બે લીટી આયરો શું કહે છે કે અમારે ગાયું બે હોય તું રાય કાઈ ન જોઈએ, એક બકરી છે તોય હાલશે, બધુંય હાલશે, પણ અમારી જંગી અમને સોડાઈમાં, અમારું વતન અમને વાલું છે. શું કહે છે? ખાલી માયા લાગી રે, આયર ને માયા લાગી રે. જય હો. બેની તને વધુ શું બોલું વાત, એવું જેદી આવશે ટાણું તેદી એને દઈશ જુનાણો, અને હતા મોટે હાલ્યો તેદી આયરુનો કુળ ભાણ, અને પણ ઉગાના બલિદાન પછી એક દી આયરાણી ફૂતાતા એમના માં ઉગાના, અને એને પાછું સપનું આવ્યું, અને એને સપનામાં આવી એના વિચાર થતો તો મારો ઉગો બચપણમાં કપાઈ ગયો, અવળી ક્યાંક અવળી અવનીમાં નહીં ગયો ને માં છે ને, તેથી સપનામાં રાજપૂતાણી આવ્યો, દેવાત બોદરની ધર્મની બેન ઈ રાજપૂતાણી સોમલદેવ પરમાર સપનામાં આવીને શું કહે છે આયરાણીને, ઉગાના જનેતાને કે આયરાણી તું, એ આયરાણી તું, એ હવે થાશ માનું ખીતારો ઉગો માણે સાથ. એટલું નહીં પણ હજી સુની નથી સ્વર્ગની સીમો, કારણ કે ભેળા વાલ બાઈ ને ભીમો.